શાળાની બાજુમાં મોબાઈલ ટાવર, ગ્રામજનોનો કડક વિરોધ, કલેક્ટરને આવેદન આપી કામ બંધ કરવાની કરી માંગ। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પડિયાર ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં ઊભા થઈ રહેલા મોબાઈલ ટાવર મુદ્દે હવે વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। સમસ્ત ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કામગીરી બંધ કરવાની માંગ ઉઠાવી છે। ગ્રામજનોનો તીખો આક્ષેપ છે કે ગ્રામસભા બોલાવ્યા વિના અને સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વગર એનઓસી મંજૂર કરી દેવામાં આવી છે। શાળાની કમ્પાઉન્ડ વોલને અડીને ટાવર ઊભો કરવામાં આવતા નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાઓ ઊભા થશે। તેઓએ વધુમાં જણાવ્યું કે ભારત સરકારના ટેલિકોમ વિભાગની માર્ગદર્શિકાનો ભંગ થયો છે અને આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને મળતા ભયમુક્ત અને સુરક્ષિત શિક્ષણના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। ગ્રામજનોએ ચીમકી આપી છે કે આ બાબતે તાત્કાલિક કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। હાલ સમગ્ર મામલો જિલ્લા વહીવટતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે। ઓકે, શું છે? હું પડિયાર ગામનો જાગૃત નાગરિક છું। મારા ગામની અંદર પડિયાર પ્રાથમિક શાળાની પાસે સરપંચનું મકાન આવેલું છે। આ જગ્યા ગામતળની છે અને તેમાં એક કંપનીનો ટાવર ઊભો થાય છે, મોબાઈલ ટાવર। અને એ મોબાઈલ ટાવરના કારણે, એના રેડિયેશનના કારણે જે નાના બાળકો શાળામાં ભણે છે એ બાળકો પર ખૂબ માઠી અસર થવાનો સંભવ છે। બાળકોને ડર પેદા થવાનો છે કે ક્યારે આપણા ભૂકંપ થયા છે, એ ભૂકંપના કારણે પણ એમને ટાવર પડી જવાનો પણ ભય સતાવે અને બાળકો એના કારણે જે ભણી નહીં શકે એમને હંમેશા એમના મગજની અંદર ડર રહેશે એટલે આ ટાવર શાળાની બાજુમાં બનવો ના જોઈએ એવી અમારી ગામજનોની માગણી છે। અને એના કારણે અમે આજે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા અને આવેદનપત્ર આપ્યું છે। સાહેબે એની તપાસ કરવાની હૈયાધારણા આપેલી છે। આપનું નામ? કાનાભાઈ રામાભાઈ પરમાર, ગામ પડિયાર।